મળતી માહિતી મુજબ શહેરમાં વધતા વાહન ચોરીના બનાવોને અટકાવવા માટે નાયબ પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેના આધારે વિવિધ ટીમો કામગીરીમાં લાગી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે નવસારી જિલ્લાના રૂરલ વિસ્તારમાં ગ્રીડ પાસે ફન સિટી હોટલ આગળ આવેલ ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી આરોપી સંજયભાઈ ચુનીલાલ મોવલિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 2 લક્ઝુરિયસ ટોયોટા ફોર્ચ્યુનર કાર અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹40.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીના સગા ભાઈ દ્વારા કાર લાવવામાં આવી હતી અને સંજયભાઈ ગેરેજ ઉપર રહી કાર સર્વિસિંગનું કામ કરતા હતા. તપાસ દરમિયાન કાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુના સંબંધિત હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને પીએસઆઈ ભાટીને એક માહિતી મળી હતી કે વાહન ચોરીમાં ગુનાઓમાં સંડોવાયેલા અમુક લોકો નવસારી રૂરલના એક ગેરેજ ઉપર ચોરીના વાહનો સાથે મળી આવવાની શક્યતા છે. આ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારી ગયેલી અને નવસારીથી એક ગેરેજ ઉપર તપાસ કરતા એક સંજય મોવલિયા નામનો ઈસમ જે કાપોદ્રામાં રહે છે અને ત્યાં એ પોતાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે ગાડીનું ગેરેજ, તે મળી આવેલો હતો. એની પાસેથી 2 ફોર્ચ્યુનર કાર મળી હતી. આ બંને ફોર્ચ્યુનર કારમાં એકમાં નંબર ચેકવાળો હતો અને બીજામાં નંબર પ્લેટ લગાડેલી હતો પણ ખોટી નંબર પ્લેટ હતી. આ બંને ગાડી વેરીફાઈ કરાવતા એક અંકલેશ્વરથી ચોરીની છે અને બીજી પણ ચોરીની ક્યાં છે, નંબર એન્જિન નંબર ચેસિસ નંબર ચેક એમ્બોસ કરેલા છે એટલે રીડ થતા નથી સરખા, એટલે એ પણ ક્યાંયથી ચોરીને 2 ચોરીની ગાડી એમની પાસેથી મળી આવેલી છે. સંજય અને એનો ભાઈ અતુલ અગાઉ પણ ચોરીના વાહનો સાથે નંબર પ્લેટ અને એન્જિન નંબર ચેસિસ નંબરમાં ચેડા કરવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે. આમની પાસેથી 2 થી વધુ વાહનો મળ્યા છે. આગળ નવસારી રૂરલ પોલીસ તપાસ કરી રહી છે. 40 લાખથી વધુનો મુદ્દામાલ આમની બંને ભાઈઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે. આ લોકો જે સ્ક્રેપમાં ગાડી ચોરી કરે, ગાડી ચોરી કરીને સ્ક્રેપમાં જે ગાડી ગયેલી હોય, આમનો જે હિસ્ટ્રી છે જૂનો, સ્ક્રેપમાં ગાડી ગઈ હોય એના એન્જિન નંબર ચેસિસ નંબર ચોરીની ગાડી ઉપર એમ્બોસ કરી દે અને એ નંબર ઉપર જે સ્ક્રેપવાળી ગાડીનો નંબર લગાડી અને ચોરીની ગાડી ફેરવે, વેચી આપે લોકોને. એક અંકલેશ્વરમાં હમણાં જ દાખલ થયેલો છે 4 દિવસ પહેલાં ગુનો, અને બીજી ગાડીનું વેરીફાઈ કરીએ છીએ ક્યાંથી ચોરી કરવામાં આવી છે અને બીજી હજી એમની પાસે અન્ય વ્હીકલો છે કે કેમ એ બાબતે પણ ખરાઈ કરવામાં આવી છે.